હેલો એવરીવન, વેલકમ બેક એસજીસી ચેનલ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે જે તમારી એક્ઝામ ચાલે છે એમકોમ સેમેસ્ટર 3, પરંતુ એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ છે આ એના માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સિરીઝ છે અને જે તમારે પરીક્ષામાં ખૂબ જ યુઝફુલ થશે આ એ ટાઈપનો વિડીયો છે. તો અહીંયા તમને જે આઈએમપી જે સમ છે એ ટાઈપ્સના આપશે કે જેથી કરીને આ ટાઈપના તમારે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાતા હોય છે. એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ એના માટેના મોસ્ટ આઈએમપી સમ અને વિથ થિયરી પણ છે. તો શરૂઆતમાં પહેલાં આપણે કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે કે પાલ અને લાલ. તો લાલ અને પાલનો જે સમ છે એ તમને અહીંયા ઓલરેડી આપેલો છે સ્ટુડન્ટ્સ. તો આની જે તમારી સંપૂર્ણ જો આન્સર કી છે એ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરેલી છે, તો એ પણ હું તમને લાસ્ટમાં સમજાવીશ. પરંતુ આ જે સમ જુઓ તમે, એના માટે જે ઇમ્પોર્ટન્ટ જે કીધું છે કે લાલ પાલ. તો પાલ છે તો પહેલાં તમને કીધું છે કે પાલ છે. પાલ 1/5/2019 રોજ લાલની 4,800 શેર ખરીદે છે તો 115ના ભાવે. એટલે ટૂંકમાં જો અહીંયા ખરીદનાર વ્યક્તિ છે એ તમારે વર્તવાનું છે કે પાલ છે એ કોના ખરીદે છે? લાલના. ત્યાર પછી તમને જો આ ટાઈપની જે રકમ આપેલી છે શાસક કંપની અને ગૌણ કંપની, તો શાસક કંપનીમાં જે ખરીદનાર હોય છે એ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આખી નોટ્સ બનાવેલી છે. ત્યાર પછી હવે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો, આ સમ છે એ તમે ખાસ કરીને જોજો કે ઋતાંશુ અને રુદ્રા. આ જે ઋતાંશુ અને રુદ્રાનું જે સમ છે કોન્સોલિડેટ, આજે તમારું યુનિટ 2 છે સ્ટુડન્ટ્સ. તો પહેલાં આપણે યુનિટ 2ની વાત કરીએ છીએ કે કોન્સોલિડેટેડ આ ટાઈપનું એક તમારું યુનિટ છે એ. તો આ આખું કમ્પ્લીટ કરેલું છે. અને હા, આનો જે વિડીયો છે એ ઓલરેડી તમારે જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એકાદો હશે જે પાસ યરમાં આપણે મૂકેલો છે એ. પરંતુ આ જે સમ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે એની જો નોટ્સ છે એ તમને ગુજરાતી અને અંગ્રેજીમાં બનાવેલી છે, પરંતુ જો ઇંગ્લિશમાં બનાવેલી હશે એક ચેપ્ટર જે છે યુનિટ 1 છે આપણે ઇંગ્લિશમાં બનાવેલું છે. આ જે ચેપ્ટર છે કોન્સોલિડેટેડ યુનિટ 2 છે એ આપણે ગુજરાતી મીડિયમમાં બનાવેલું છે, અને યુનિટ 3 છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બેયમાં બનાવેલું છે. અને એના તો વિડીયો લેક્ચર તમને જોવા મળશે. પછી અર્નિંગ પર શેર છે, તો આ મારે તમને કહેવા જેવું નથી સ્ટુડન્ટ, કારણ કે ઓલરેડી આના વિડીયો તમે જોઈ લીધા હશે અને આઈ હોપ કે તમને આ સમ તમને આવડી ગયા હશે. તો આ તમે ખાસ જોઈ લો. નોટ્સ છે, આ બધી ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એ તમને મળી જશે. હવે સ્ટુડન્ટ્સ, આપણે આગળ વાત કરી કે ઇમરજન્સી જે થિયરિકલ ક્વેશ્ચન છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો એક તો તમારે જો આમાં તમને એવું અઘરું લાગતું હોય તો પહેલાં તમે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર આ બે કરવાના છે. ચોથું ચેપ્ટર તમે ગમે ત્યારે કરી શકો, પરંતુ ત્રીજામાં વધારે ફોકસ કરો. અને ત્યાર પછી યુનિટ 1માં ફોકસ કરવાનું છે. ક્યારે કરવાનું છે એ હમણાં હું તમને બતાવું છું સ્ટુડન્ટ્સ. એના માટેની પણ તમને એક સ્ટ્રેટેજી આપીશ. તો સ્ટુડન્ટ્સ, હવે તમારે અહીંયા શું કરવાનું છે પહેલાં એ કહી દઉં છું કે જો તમને અહીંયા એક થિયરિકલ ક્વેશ્ચન આપેલા છે, તો જો અહીંયા તમને HRM જે આપેલું છે કે હ્યુમન રિસર્ચ ઇવાલ્યુએશન મેથડ, તો જો તમને અહીંયા સમજૂતી પણ આપેલી છે વિથ આન્સર કી પણ આપેલી છે. એટલે હું તમને અહીંયા આઈએમપી ક્વેશ્ચન પણ તમને સાથે સાથે બતાવતો જાઉં છું સ્ટુડન્ટ્સ કે આ ટાઈપના તમને પૂછાઈ શકે છે. તો આ ટાઈપની એક નોટ્સ છે એ તમે યાદ રાખજો. ત્યાર પછી જે સેકન્ડ ક્વેશ્ચન છે એન્વાયરમેન્ટ ઓડિટ છે. તો એન્વાયરમેન્ટ ઓડિટ છે એટલે કે પર્યાવરણ ઓડિટ છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ વારે એક્ઝામમાં પૂછાતો હોય છે એ ટાઈપની ટોપિક છે. ખાસ તમે શોર્ટ નોટ યાદ રાખવાની છે. ત્યાર પછી માનવ સંસાધન હિસાબની પદ્ધતિઓ લખો, જે મર્યાદા અને તમારે લાભ, આ બંને વસ્તુ ખાસ પાકા કરજો. HRMની લિમિટેશન છે એ બહુ પૂછાતી હોય છે કે એની HRMની લિમિટેશન અને બેનિફિટ બે પૂછાય છે, પરંતુ લિમિટેશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ આપણે બે વસ્તુ ખાસ કરી જેવી છે. અને હા, સાથે તમને આન્સર કી પણ તમને બતાવજો જાઉં છું કે આપણે જે આ ટાઈપની એક આન્સર કી બનાવેલી છે સ્ટુડન્ટને યાદ રહી જાય છે એ ટાઈપની. અને હા, શોર્ટમાં તમને આમાં બહુ એટલું બધું ડિસ્ક્રિપ્શન નથી આપ્યું કે જેથી કરીને તમને યાદ જ ન રહે એ ટાઈપનો. અને વિદ્યાર્થી મિત્રો, આજના પેપરની વાત કરીએ તો આજના પેપરમાં ઘણા લોકોએ થિયરી કરી હશે, પણ હા, મેં તમને એટલે જ પહેલેથી જ તમને જે છે કારણ કે આઈડિયા હતા કે ભાઈ આ વખતે કંઈક નવીનતા કરશે, એટલે જ મેં તમને આખી સમની જે સિરીઝ છે એ આપેલી હતી કે સમ એટલે કે જે તમને યુનિટ જે છે યુનિટ વાઇઝ તમને યુનિટ પહેલું, બીજું, ત્રીજું બધું મેં તમને કમ્પ્લીટ કરાવ્યું હતું. તો બિફોર આફ્ટર મેથડ પણ તમને પૂછાયેલી છે. આપણે જે મેથડ કરાવી છે બધી મેથડમાં એ ટાઈપના સમ તમને જોવા મળી જાય છે. અને સ્ટુડન્ટ્સ, એટલા માટે જ કહેતો હોય કે આપણે જે વિડીયો છે એ એવી બનાવી છે કે જેથી કરીને સ્ટુડન્ટને હેલ્પફુલ બને છે. અને જો તમે આ વિડીયો પર નવા આવેલા હોય, તમને ખબર ન હોય, તો ફટાફટ આ ચેનલ લાઇક કરજો અને હા, સાથે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનાર તમામ નોટિફિકેશન તમને મળતી રહેશે. અને આપણે જે કાંઈ નોટ્સ આપી છે એ સ્ટુડન્ટ્સને વારંવાર છે યુઝફુલ થતી હોય છે એ ટાઈપની જ હોય છે. જો જેટલા લોકોએ જો કંજૂસ વેરા કર્યા છે, અને ખાસ કરીને જે લોકોએ ટૂંકમાં ગણતરી નથી કરી એવા લોકોને બહુ આજે પ્રોબ્લેમ પડેલો હશે, કારણ કે આજના સમયમાં એને કંઈ આવડ્યું જ નહીં હોય, કારણ કે થિયરીની આશા રાખીને ગયા હતા. અને મેં તમને એટલે જ થિયરીના આઈએમપી ક્વેશ્ચન છે બહુ ઓછા જ કીધા હતા વિડીયોમાં. અને કાલ મેં તમને મેથડ કીધી હતી કે આ ટાઈપની મેથડ, આ ટાઈપની મેથડ, આ ટાઈપની મેથડ ખાસ કરીને જજો.
તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે વાત કરી છે કે ઓબ્જેક્ટિવ્સ ઓફ HRM HRA એટલે કે હ્યુમન રિસર્ચ જે અકાઉન્ટિંગ છે એના ઓબ્જેક્ટિવ છે. તો ઓબ્જેક્ટિવ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એટલા બધા નથી. પછી આપણે આગળ વાત કરીએ તો સ્ટુડન્ટ્સ આ તમારા પેપરમાં આવશે XBRL કે રિપોર્ટિંગ સિસ્ટમ છે. XBRનો રિપોર્ટ છે તમારે અહેવાલ તરીકે પૂછાવાનો જ છે, એટલે ખાસ તમારે રીડ કરી લેવો. અને આન્સર કી પણ તમને બતાવતો જાઉં છું. સ્ટુડન્ટ્સ આ જે નોટ્સ છે એ ઓલરેડી કમ્પ્લીટ છે. અને હા સ્ટુડન્ટ, જો તમને XBRના ફાયદા અને મર્યાદા પૂછે તો એ પણ મેં શોર્ટમાં લખી દીધા છે. પછી રાઇટ ઓફ ઇન્ટિરિયમ ફિનાન્શિયલ રિપોર્ટ એટલે કે અંતરિમ જે નાણાકીય રિપોર્ટ છે, આ પણ તમે ખાસ કરજો. આ યુનિક ક્વેશ્ચન છે અને જો પૂછાશે તો બહુ શોર્ટ ક્વેશ્ચન છે, પરંતુ આમાં એને લગતું જ લખવાનું છે એટલા માટે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે કે મેથડ ઓફ હ્યુમન રિસર્ચ અકાઉન્ટિંગ. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેથડ છે એ હિસ્ટોરિકલ મેથડ છે, રિપ્લેસેબલ મેથડ છે. તો આ બધી મેથડ છે એ ખાસ તમારે કરવાની છે. અને હા, આમાં જે સમ પૂછાતો હોય છે તો EVM મેથડનો સમ છે એ ટાઈપની મેથડ હોય છે. એટલે ચલો નેક્સ્ટ. ના પછી હવે સ્ટુડન્ટ્સ, હવે જો આ જે પોઈન્ટ છે લાસ્ટમાં લખ્યો છે લેવ એન્ડ આર્ટિસ્ટ મોડેલ એવું લખેલું છે સ્ટુડન્ટ્સ. તો આ જે લેવ એન્ડ સ્વાર્ટસ મોડેલ જે છે, તો સ્વાર્ટસ મોડેલ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને આની જે થિયરી હું તમને એક આપું છું એ ખાસ કરીને જો નક્કર જો આ ડીપમાં નહીં કરો તો નહીં આવડે. કારણ કે આ થિયરી જે પર્સનલ મેં બનાવેલી છે કે લેવ એન્ડ સ્વાર્ટસની જે થિયરી છે તો લેવ એન્ડ સ્વાર્ટસની થિયરી છે એ શું કહે છે કે સંસાધન હિસાબીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હોય તો આ એક જ પદ્ધતિ છે. અને આ પદ્ધતિમાં કર્મચારીની સેવા અને અવધિ દરમિયાન મળનારી ભવિષ્યમાં આવક અને વર્તમાન મૂલ્યના આધારે માનવ મૂડીનું રોકાણ મૂલ્ય આંકવામાં આવે છે. અને આ મોડેલ માન્ય રાખે છે કે કર્મચારીની નિવૃત્તિ સુધી સંસ્થામાં કાર્ય કરશે અને ભવિષ્યમાં આવકનો અંદાજ લગાવી શકશે. તમામ કર્મચારી ભવિષ્યની આવકનું વર્તમાન મૂલ્ય અને ડિસ્કાઉન્ટનું કુલ મૂલ્ય માનવ સંસાધન મૂલ્ય ઉપર નક્કી થાય છે. અને આ એનું ફોર્મ્યુલા છે V = E સિગ્મા E/A+RT. એટલે જો એ લખેલું છે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ હ્યુમન કેપિટલ એટલે કે માનવ મૂડીનું વર્તમાન મૂલ્ય છે કર્મચારીના વર્ષ એટલે કે આપણે ટાઈમ કહેશું, એટલે કે એને આપણે T કહેશું. પછી ડિસ્કાઉન્ટ રેટ આપેલો છે એટલે વટાવ દર છે. અને રિમેનિંગ યર ઓફ સર્વિસ એટલે કે બાકીની સેવા છે એ. તો આ ટાઈપનું જે સૂત્ર છે ખાસ તમારે કર્મચારીની ગણતરી માટે હોય છે. ત્યાર પછી ફાઇનલ અકાઉન્ટનો જે સમ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને બતાવીશ એ બધા તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ જે ચેપ્ટર છે ફાઇનલ અકાઉન્ટ, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ કે ભાઈ આનું જે તમને મહાકાળવાળો જે સમ છે એ તમને આપેલો છે, પરંતુ જો આ સમની જગ્યાએ તમને રકમ છે ડબલ કરી નાખશે અથવા અડધી કરી નાખશે, આ ટાઈપનો સમ તમને જોવા મળશે. પરંતુ જો સ્ટુડન્ટ્સ મારું મંતવ્ય એવું છે કે તમારે જો કરવો હોય તો હું તમને જે સમ કહું છું અહીંયા જે લખેલું છે કે આ જે સમ છે એ ખાસ કરજો. મેનેજરિયલ રેમ્યુનરેશન છે અહીંયા લખેલું છે, દરેક ખર્ચા છે એ ઉમેરવાના છે. ખર્ચ અહીંયા ઉમેરવાના છે એવું લખેલું છે. અને આવક છે એ બધી શું કરવાની છે? બાદ કરવાની છે, તો લેસ કરવાની છે. તો આ જે સમ છે એ તમને બધાને આવડી જશે. આનો ડીપમાં મેં ઓલરેડી વિડીયો સમજાવેલો છે, તો એ તમારે ખાસ જોઈ લેવાનો છે. પ્લેલિસ્ટમાં જઈને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, અથવા તમે પ્લેલિસ્ટ ખોલશો તો એમાં આનું પર્સનલ જે એડવાન્સ કોર્પોરેટનું જે લિસ્ટ છે એ બનેલું હશે, એ તમારે ખાસ જોઈ લેવાનું છે. અને ત્યાર પછી જે બધી જો વિદ્યાર્થી મિત્રો આ બધી તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ બધા ક્વેશ્ચન છે 1-2 વાર તમારે ખાસ ગણવા, એટલે જેથી કરીને તમને ખબર પડશે. અને ત્યાર પછી હવે જો અહીંયા ઇમ્પોર્ટન્ટ એક નોટ લખેલી છે મેનેજર રેમ્યુનરેશન, તો ઓલરેડી આ મેં વિડીયોમાં તમને સમજાવેલી છે કે મેનેજર આ જે મેં સમ ઉપરનો જે કીધો હતો કે મેનેજર વાળો છે તો એના માટેના જે 1% અને 3%ના જે કમિશન હોય છે એ ક્યારેક આપેલા જ હોય છે દાખલામાં, એટલા માટે. ચલો, તો આ જે થિયરી છે પણ આ તમારે વાંચવાની નથી, પરંતુ આ તો મેં નોટ્સ એટલે બનાવેલી છે કે તમને એક્ઝામમાં યુઝફુલ થાય છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણા બધા યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, તમારે યુનિટ 1 છે તો અહીંયા તમને પ્લાનિંગ આપી દઉં કે ભાઈ યુનિટ 1 છે એમાં ફાઇનલ અકાઉન્ટ એ પૂછાશે, એટલે કે ફાઇનલ FAC ફાઇનલ અકાઉન્ટ કંપનીના પૂછાશે. અને ત્યાર પછી એક તમારે પૂછાશે MR પૂછાશે, એટલે કે મેનેજરિયલ રેમ્યુનરેશન. તો આ સમ તમે વધારે કરજો, કારણ કે આ સમમાં કાંઈ નથી, ખર્ચા બધા છે એ પ્લસ કરવાના છે, આવક બધી માઇનસ કરવાની છે. એનો વિડીયો તમે ખાસ લઈ લેજો. પછી કોન્સોલિડેટેડ યુનિટ 2 છે એ તમે અત્યારે ન કરતા, એ તમારે ટાઈમ મળે તો જ કરજો. પરંતુ યુનિટ 3 છે એ ખાસ કરી નાખજો, એ તમને ઇમ્પોર્ટન્ટ છે, આવડી જશે. અને મેં ટાઈપના જે તમને સમય પ્રેક્ટિસ કરાવેલા છે. અને યુનિટ 4 છે એમાં થિયરી છે, તેમાં જે થિયરીના ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની આન્સર કીની PDF છે
ખરીદવી હોય તો જો તમારે એપમાંથી ખરીદશો તો તમને ડાયરેક્ટ ને 50% ડિસ્કાઉન્ટ મળશે, અને જો ડાયરેક્ટ આમાંથી પરચેસ કરવી હોય તો અહીંયા તમારે 51 રૂપીસ આનો ચાર્જ છે. પરંતુ જો તમે એપમાંથી પરચેસ કરશો તો ત્યાં તમને ડાયરેક્ટ 26 કે 27 રૂપિયામાં પડશે, કાં તો 26.5 રૂપિયામાં પડશે. સમથિંગ આની આસપાસ જ નિયર બાય રકમ હશે. તો ખાસ કરીને નમ્ર વિનંતી છે કે તમારે એપ્લિકેશન છે ત્યાંથી જ પરચેસ કરી લેવી, કારણ કે બિગ ડિસ્કાઉન્ટ છે અને તાત્કાલિક તમને મળી જશે. ઘણીવાર તમે વોટ્સઅપમાં મેસેજ કરતા હોય તો સમય હોય તો તમને ડાયરેક્ટ પ્રોવાઈડ થઈ જાય છે, તો વેઇટ થાય છે એટલા માટે. તો આ વિડીયો તમને ગમે છે તો લાઇક કરજો, શેર કરજો અને મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર પણ કરજો.